ઉનાળાની ઋતુ આવે એટલે પાણીનું સંકટ સર્જાતું હોય છે, પાણીની અછત થતી હોય છે। હું વાત કરી રહી છું આજે ભારતના સૌથી મોટું હબ ગણાતું બેંગ્લોર સિટીની કે બેંગ્લોર સિટીમાં અત્યારે જળ સંકટ આવી ગયું છે। તેને લઈને કેટલાક લોકો અત્યારે સિટી છોડવા પર મજબૂર થયા છે, પોતાના ઘરના ઘર છોડવા મજબૂર થયા છે, તો સ્કૂલો પણ હવે બંધ થવા જઈ રહી છે। કેટલીક જે કંપનીઓ છે ત્યાં પાણીની અછતને લીધે અત્યારે વર્ક ફ્રોમ હોમ થઈ રહ્યું છે। અત્યારે આવી જે પરિસ્થિતિ સર્જાઈ છે તે વાત કરી રહ્યું છું બેંગ્લોર સિટીની। બેંગ્લોર સિટીમાં પાણીની કટોકટીની વચ્ચે હાઉસિંગ સોસાયટીઓમાં પણ 8 કલાક પાણી બંધ રાખવામાં આવી રહ્યું છે, તો બાળકોને સ્કૂલે જવાની મનાઈ ફરમાવવામાં આવી રહી છે। સ્વિમિંગ પુલમાં જો પાણી વાપરવામાં આવતું હશે તો 5000નો દંડ। જો કોઈને પણ પાણી મંગાવવું હોય છે તો હવે ટેન્કર ચાલકો જે છે તેમના દ્વારા પણ ડબલ કરતાં પણ વધારે પૈસા વસૂલ કરવામાં આવી રહ્યા છે। અને તેને જ લઈને અત્યારે બેંગ્લોર સિટીની વાત કરીએ તો તમામ જે લોકો છે આ લોકો અત્યારે રાજ્ય સરકારની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। બેંગ્લોર સિટી ઉપર આવડું મોટું જે જળ સંકટ આવ્યું છે, 500 વર્ષમાં પહેલીવાર આવું જળ સંકટ આવ્યું છે। સંપત્તિ અત્યારે લોકોને ખરીદી હોય તો તેની ઉપર પર ફેર વિચારણા ચાલી રહી છે। અત્યારે તમામ જે સંકટ આવી ગયા છે બેંગ્લોર વાસીઓ ઉપર, ત્યાંના જે લોકો છે તેઓ પણ પાણીના લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યાંના લોકો અત્યારે સરકારની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તો હાલ તો હવે જોવું રહ્યું કે સરકાર દ્વારા હવે આગળ શું પગલાં લેવામાં આવશે।